નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું છું દીપિકા પટેલ। મુદ્દાની વાતમાં જે વાત કરીશું એ ચિરાગ ગોટિયા નામ તમે હમણાં છેલ્લા ઘણા સમયથી સાંભળ્યું છે। આ નામ ખૂબ જ ચર્ચામાં એટલા માટે રહે છે કારણ કે ચિરાગ ગોટી એ પોતાની કંપનીની આડમાં તમામ ગોરખધંધા કરતો, તમામ લોકોને હેરાન કરતો, પ્રતાડિત કરતો, ન માત્ર લોકોને ટોર્ચર કરતો પરંતુ એનાથી વિડીયો બનાવીને લોકોમાં દહેશત ઊભી કરવાનો પ્રયત્ન પણ કરી રહ્યો હતો। એના ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા અને સવાલ થઈ રહ્યો હતો કે આ જે પોલીસને પડકાર ફેંકનાર વ્યક્તિ છે એને કાયદાના સકંજામાં ક્યારે લેવામાં આવશે। અને ગુજરાતમાં જે કહેવામાં આવે છે કે વરઘોડો તો નીકળશે જ, આરોપીનો વરઘોડો તો નીકાળવો જોઈએ અને એવી જ રીતે આજે ચિરાગ ગોટીનો વરઘોડો નીકાળવામાં આવ્યો। આ એ જ શખ્સ છે કે જે વેપારીઓને હેરાન કરતો, વેપારીઓને મારામારી કરતો, એમના પરિવારને પ્રતાડિત કરતો, અપહરણ કરતો, લોકો પાસે માફી મંગાવતો હતો। આજે સુરતના રસ્તા ઉપર એ કહેવાતો કથિત ડોન લોકોની સામે આજીજી કરતો, ભીખ માંગતો અને મને જવા દો, માફી માંગતો આ ચિરાગ ડોન જોવા મળ્યો હતો। એના કેવા હાલ કર્યા હતા એ વિશે વાત કરીશું, પરંતુ સવાલ એ છે કે આટલા વિડીયો એના વાયરલ થઈ ગયા, ઘણા સમયથી લોકોને હેરાન કરતો હતો, પરેશાન કરતો હતો, ખંડણી માંગતો હતો। તો શું બધા વાયરલ વિડીયો થયા બાદ આ બધું થઈ રહ્યું છે? એક સવાલ છે। આપણે એ વેપારીને પણ જોડીશું, ઘણા બધા એવા લોકો છે જે આ ચિરાગથી પ્રતાડિત હતા, એમને જોડવાનો પ્રયત્ન કરીશું અને એક પૂર્વ પોલીસ કર્મીને પણ જોડીશું, એમની સાથે પણ સમજીશું કે આખરે આવા માથાભારે તત્વો પાસેથી કેવી રીતે આપણે એમનાથી નિજાત પામી શકીએ, એનાથી આપણે પોલીસ એની સામે કામ લઈ શકે અને એની અક્કલ ઠેકાણે લાવી શકીએ એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું। આ ચિરાગ ગોટી જેના પર કાયદાનો શકંજો કસાયો છે, આજે એનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો। એટલે કે આ માથાભારે ડોન ચિરાગ ગોટી કે જેની મોડસ ઓપરેન્ડી એ રહી હતી કે સામાન્ય લોકો હોય, વેપારી હોય, તમામ લોકોને વ્યાજે રૂપિયા આપતો અને ત્યારબાદ ખંડણી માંગતો, પઠાણી ઉઘરાણી કરતો અને ત્યારબાદ ખોફ જમાવવા માટે આ ચિરાગ જે છે તે વિડીયો બનાવતો, શેર કરતો અને સ્થાનિક લોકો આ ચિરાગ ગોટીના કારણે પરેશાન રહેતા। સુરતમાં આખરે આ માથાભારે ડોન ચિરાગ ગોટીનો પોલીસે વરઘોડો કાઢ્યો છે અને સિંગણપોર વિસ્તારમાં જાહેરમાં તેનો વરઘોડો કાઢવામાં આવ્યો છે, જ્યાં ખોફ જમાવતો, રોફ જમાવતો એ જ વિસ્તારમાં લઈ જઈ પોલીસે આખરે આ ચિરાગ ગોટીનો જાહેરમાં વરઘોડો કાઢ્યો છે। સુરત શહેર એસઓજી દ્વારા વરઘોડો કાઢી કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે। પોલીસની આ કામગીરીને લોકોએ બિરદાવી છે, હાથમાં પ્લેકાર્ડ લઈને લોકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો અને રસ્તા પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। ચિરાગ ગોટી સામે ગુસ્સીટોક દાખલ કરવાની પણ હવે સ્થાનિક લોકોએ માંગ કરી છે। સાથે સાથે ઢોલ નગારા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો અને લોકો સાથે જે અમાનવીય વ્યવહાર કરતો હતો ચિરાગ ગોટી અને આજે તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને લોકોના મોઢામાં એક સ્મિત પણ જોવા મળ્યું છે। એટલે કે હર્ષભાઈ સંઘવીએ પહેલાથી જ કહી દીધું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તેને ધ્યાનમાં રાખીને પોલીસ એક્ટિવ છે। વિકાસ બિલકુલ, આ ત્યાંના દ્રશ્યો છે। ચિરાગ ગોટી કે જેને આજે રસ્તા પર લઈ આવવામાં આવ્યો હતો, બે હાથ જોડી રહ્યો હતો, એના શર્ટના તમામ બટન ખોલી નાખવામાં આવ્યા હતા, એકદમ એની ભિખારી જેવી હાલત થઈ ગઈ હતી અને આજીજી કરતો જોવા મળ્યો હતો। સાથે સાથે જ્યારે ત્યારે નીકળ્યો લોકોએ એના પર ચપ્પલ વરસાવ્યા હતા, ટપલી દાવ પણ કર્યો હતો, જોકે પોલીસે પછી તેને બચાવવો પડ્યો કારણ કે એટલી બધી ભીડ હતી, કોઈ બીજો કોઈ બનાવ ન બની જાય એનું પણ ધ્યાન તો રાખવામાં આવ્યું। પણ તમે જુઓ કે લોકોમાં કેટલો રોષ હતો જેવી ખબર પડી કે ચિરાગ ગોટીનો વરઘોડો નીકળવાનો છે, હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા અને ચિરાગ ગોટી પર એ કહેર વરસાવ્યો હતો, ફિટકાર વરસાવ્યો હતો। લોકોએ કહ્યું ચિરાગ ગોટી હાય હાયના નારા પણ લાગ્યા હતા અને સાથે કહ્યું કે દરેક આવા અપરાધીઓ જે પણ કાયદો હાથમાં લેવાની વાત કરે એનો અંજામ આવવો જોઈએ। અને આજે સુરત પોલીસે, સુરત એસઓજીની ટીમે એ પ્રસ્થાપિત કર્યું કે જો તમે વિચાર્યું પણ ખરા કે કાયદો હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો, લોકોને હેરાન પરેશાન કર્યા, તો તમારા આવા હાલ થઈ શકે છે। ભલે તમે કરોડોના સામ્રાજ્યદાર કેમ ના હો, તમારી પાસે સંપત્તિ કેમ ના હોય, પણ જો તમે લોકોને રંજાડશો, હેરાન કરશો, તમે એમ સમજશો કે ખિસ્સામાં કાયદો લઈને ફરી રહ્યા છો, તો તમારા હાલ પણ આવા આજે થઈ શકે છે। પહેલા આપણે દ્રશ્યો જોઈએ કે જ્યારે લોકો એકઠા થઈ ગયા હતા, લોકો હાથમાં બેનર લઈને આવ્યા હતા અને કહ્યું કે ચિરાગ ગોટીનો વરઘોડો નીકળી રહ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો પણ લોકોએ આભાર માન્યો હતો, ઢોલ નગારા સાથે વાજતે ગાજતે લોકોએ આનો વરઘોડો કાઢ્યો હતો। ત્યાંના દ્રશ્યો તમે ફૂલ સ્ક્રીનમાં એમબીએસ સાથે જુઓ કે જ્યારે લોકો અહીંયા મોટી સંખ્યામાં પહોંચી ગયા અને ચિરાગ ગોટી એની સામેના નારા કેવા લાગ્યા હતા।
તો આવી રીતે લોકોએ કહ્યું કે આને તો ફાંસીની સજા આપી દો, અને જે ગુસ્સી ટોકની વાત થઈ રહી છે, અમારા સંવાદદાતા સાથેની વાતચીતમાં જ પોલીસે કહ્યું કે ગુસ્સી ટોક આની સામે દાખલ પણ થવાનો છે, એ પણ ગુનો એની સામે દાખલ થશે. જ્યારે વરઘોડો નીકળ્યો ત્યારે અમારા સંવાદદાતા રાકેશ ત્યાંથી રિપોર્ટિંગ કરી રહ્યા હતા. એ એક આખો અહેવાલ જોઈ લઈએ. જોડી લોકો સમક્ષ જે દયાની ભીખ માંગી રહ્યો હોય તે પ્રકારની તસવીરો છે તે આજે જોવા મળી રહી છે. લોકો પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે. અસામાજિક તત્વોની જે શાન ઠેકાણી છે તે સુરત પોલીસે પાડી છે, અને જોઈ શકાય છે તેમ કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચિરાગ ગોટીને આજે અહીં સિંહણપોર 4 રસ્તા ખાતે લાવવામાં આવ્યો છે. લોકોનો રોષ આજે સામે જોવા મળી રહ્યો છે. ચિરાગ ગોટી છે, અને આ ચિરાગ ગોટી સામે જે કાર્યવાહી 2 હાથ જોડી જે લોકો સમક્ષ પોતાની માફી માંગી રહ્યો છે, દયાની ભીખ માંગી રહ્યો છે. કારણ કે હમણાં સુધી લોકોને રંજાડતો ચિરાગ ગોટી આજે પોલીસ પકડમાં આવતાની સાથે જ તેની શાન ઠેકાને પડી છે. અને તસવીરોમાં જે પ્રમાણે આપ જોઈ શકો છો તેમ કે ચિરાગ ગોટી હાલ આ પ્રમાણે સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે. આવા લુખાઓથી કોઈ બીવાનું નહીં, આવા લુખાઓનું કંઈ ન ચાલે, પોલીસનું જ ચાલે. સ્વાગત થઈ રહ્યું છે સુરત ડીસીપી અને એસઓજીની ટીમનું, કે જે ચિરાગ ગોટીના વિરુદ્ધમાં કડકથી કડક જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે. આવા લુખાઓ માટે હંમેશા લોકો તૈયાર જ હોય છે, અને પોલીસ પણ તૈયાર જ હોય છે. કઈ રીતે લોકોને લોકોને એના ટોર્ચર રૂમમાં લઈ જઈને મારતો હતો, ખંડણી વસૂલતો હતો. સર હમણાં સુધી કેટલા ગુના 10 જોડી લોકો તમે જોયું કે પોલીસે મેસેજ આપ્યો છે કે આવા લુખ્ખાઓથી ડરવાની જરૂર નથી, પોલીસ એ બધાને સંભાળી લેશે, અને કોઈએ પણ મનમાં ખોફ કે ડર રાખવાની જરૂરત નથી. મેસેજ આજે ગુજરાતભરમાં આપવામાં આવ્યો છે, અને આજ અંગે આપણે વાતચીત કરીશું. આપણી સાથે દીપક વ્યાસ પૂર્વ એસીપી જોડાઈ ગયા છે, અને સાથે સાથે જિગ્નેશભાઈ વ્યાસ જોડાયા છે કે જે આ આખા કેસમાં પીડિત પણ છે, એ પણ ફરિયાદી બન્યા છે. આ બંનેનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સૌપ્રથમ જિગ્નેશભાઈ, આપની પ્રતિક્રિયા. ચિરાગ ગોટીનો આજે વરઘોડો નીકળ્યો, આજે તમામ લોકોએ ફિટકાર વરસાવી, પોલીસે કહ્યું કોઈ ડરવાની જરૂર નથી. પહેલા તો આપ પ્રતિક્રિયા શું આપશો ચિરાગ ગોટીના વરઘોડાને? સુરતમાં જે કાંઈ આજે બનાવ બનેલા હતા, અને જે પોલીસ કમિશનરથી લઈને એસઓજી છે એનો હું પહેલાં તો ધન્યવાદ માનું છું. અને આજના દિવસોમાં જે કાંઈ બી મને ન્યાય મળ્યો છે, અને એની માટે જે બધા આગેવાનોથી માંડીને સુરત પોલીસ, એસઓજી અને એ લોકોનો હું ધન્યવાદ દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી વાત સાંભળી અને સમજી અને આનો પૂરેપૂરો મને ન્યાય અપાવ્યો. બિલકુલ. જિગ્નેશભાઈ, આખો કેસ શું હતો? શું આખી બાબત સામે આવી હતી? કેમ આ કેવી રીતે લોકોમાં રોબ જમાવતો હતો, લોકોને હેરાન કરતો હતો આ ચિરાગ ગોટી? ચિરાગ ગોટીની મોટામાં મોટી એક ખૂબી હતી, એ હતી કે એ લોકોના હવાલા, મતલબ કે એની પાસે કોઈ ધંધો તો નથી, પણ લોકોના હવાલા, કોઈ માણસ માર્કેટમાંથી ઉઠવા માટેની તૈયારી કરતો હોય અને એને કેમ સપોર્ટ કરવો, અને સપોર્ટ કરીને સામેવાળાને કેમ દબાવવા અને બંધ કરવા, એ એક એનું મેઇન કારણ એ જ હતું કે લોકોના વિડીયો ઉતારીને લોકોને ધમકાવતો અને કહેતો કે જો આ વહીવટ મેં આવી રીતે પતાવેલો છે, આ જો મારી પાસે કેમ ભીખ માગે છે, તો તમારે બી એવું કંઈ માર્કેટમાં હોય તો તમે મને બતાવો. દીપકજી, આપનું શું કહેવું છે? તમે તો ખાસું એવું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી ચૂક્યા છો, પણ આવા જ્યારે એવા લુખ્ખા અસામાજિક તત્વો હોય, આ રીતે, આમ તો પોલીસની ભાષામાં કોઈ વરઘોડો હોતો નથી, રિકન્સ્ટ્રક્શન જ હોય છે, પણ જે હવે આપણા ગુજરાતમાં થઈ રહ્યું છે પેટર્ન કે વરઘોડો નીકળવો જોઈએ ને, આવી રીતે પોલીસ મેસેજ પણ આપી રહી છે કે લુખ્ખાઓથી ડરવાની જરૂર નથી, પોલીસ તમારી સાથે છે, તમને ન્યાય અપાવવાની રહેશે. આ ઘટનાક્રમને લઈ આપ શું કહેશો? સર્વપ્રથમ તો સુરત પોલીસ કમિશનર શ્રી, એસઓજી, ડીસીબી અને સ્થાનિક પોલીસને હું ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે લોકોની જાનમાલની સલામતી રાખવાની જે લોકોની ફરજ છે
એ લોકોએ ફરજ અદા કરી છે. જ્યારે આપણે આ ગોટી જેવા વાત ચાલે છે ત્યારે આવા એક ગોટી એક જ નથી પણ આખા રાજ્યની અંદર અસંખ્ય આવા છુપાયેલા ગોટીઓ છુપાયેલા છે. એ લોકો આપણી ગરીબ જનતા જે છે, જે લોકો નબળા છે, એ લોકોને પ્રેશર કરીને એ લોકો પાસેથી પૈસા પડાવવા માટે અને વધુ વ્યાજ લેવા માટે કે કોઈ પણ પ્રકારની ખંડણી લેવા માટે એ લોકોને હેરાન કરતા હોય છે. અને સામાન્ય રીતે ગરીબ લોકો જે નીડી પર્સન હોય છે એ લોકો ફરિયાદ કરતા ડરે છે અને આ લુખ્ખા તત્વોના એવા ડર એવો રાખતા હોય છે, બતાવતા હોય છે શોમાં કે સારા નેતાઓ સાથે ફોટા બતાવે, પોતે રિવોલ્વરના લાયસન્સ લઈને લાયસન્સ ફરતા બતાવે અને પોલીસ અધિકારીઓને મળીને એના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં મૂકે. એટલે લોકોમાં એવું એક વાતાવરણ ઊભું કરે કે પોલીસ મારું કશું નથી થઈ શકવાનું અને પોલીસ મારું કઈ નહીં બનાવી શકે. અને સાથે સાથે આ સોસાયટીમાં એવા ઘણા બધા નાના નાના છુપા રુસ્તમો પણ છે કે જે આ લોકોને મદદ કરીને આ લોકોને આવું કાર્ય કરવા માટે એને ટ્રેક આપે છે અને એ લોકોને પાછળ રીતે પડદાની પાછળ આવા લોકોને મદદ કરે છે. પ્રસ્તુત કેસમાં 5 વ્યક્તિ વિરુદ્ધમાં સુરતમાં ગુનો દાખલ થયો છે. 2 જણા પકડાયા છે, હજી 3 બાકી છે. મારી દ્રષ્ટિએ મારા અનુભવ એવું કહે છે કે ડિટેક્શન 1% થતો હોય છે. આવા 1000 લોકોને આને હેરાન કર્યા હશે. મેં સોશિયલ મીડિયાથી જાણ્યું કે પોતે એના ઘરની અંદર રિમાન્ડ રૂમ બનાવેલો હતો, એની અંદર લોકોને મારતો હતો, ગાળો દેતો હતો, જાહેરમાં લોકોનું અપમાન કરતો હતો. અને આ વસ્તુમાં જ્યારે લોકોએ ફરિયાદ કરવા માટે નીડર બનીને તમારી સાથે આવી કોઈ પણ પ્રકારની વધુ પડતું થઈ જતું હોય, તમારી સાથે આવો અન્યાય થતો હોય, તો હું આપના મારફતે જનતાને અપીલ કરીશ કે તમે આવા વ્યક્તિઓને બહાર લાવો. એને એ સંદર્ભમાં તમે એક લેખિત અરજી તમારા પોલીસ સ્ટેશનને અને ત્યાંના ડીએસપી સાહેબને અને કમિશનર એરિયાના કમિશનરશ્રીને તમે લેખિતમાં અરજી કરો. લોકો જાગૃત થશે તો પોલીસને ખબર પડશે કે કોણ શું કરે છે. ઘણી બધી વસ્તુ પોલીસના ધ્યાનમાં આવે જ નહીં તો એ વ્યક્તિ બિંદાસ રીતે સોસાયટીમાં ફરવાનો છે. તો આવા લોકોને બહાર પાડી આ લોકોને, અને સાથે સાથે આજે આ બનાવ બનેલો છે, આજે થયું છે, પરંતુ આવા કેસમાં મારા પોતાનો અનુભવ એવું કહે છે કે જે ફરિયાદીઓ છે એને ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચલાવીને સમય મર્યાદાની અંદર ચાર્જશીટ કરીને સમય મર્યાદામાં કેસનો નિકાલ આવે અને એની સજા થાય. તો એની સજાને દાખલો લઈને બીજા લોકો આવું કરતા ડરે. અને સાથે સાથે સીબીઆઈ પેટર્નમાં ક્રિમિનલ પ્રોસિજર કોડ 164 જ્યુડિશિયલ સ્ટેટમેન્ટ, કન્ફેશનલ સ્ટેટમેન્ટ, જેટલા આઈ વિટનેસ છે એના કન્ફેશનલ સ્ટેટમેન્ટ તૈયાર કરીને કરવા જોઈએ કે જેથી આવા માથાભારે વ્યક્તિઓ પૈસાદાર હોય છે, એ લોકો શાયદ સામાન્ય માણસ હોય છે, એને પ્રેશર આર્થિક, માનસિક, સામાજિક કોઈ રીતે પ્રેશર લાગીને એને કોર્ટમાં હોસ્ટાઇલ કરી દેતા હોય છે. તો એવો હોસ્ટાઇલ ન કરી શકે અને 164 નિવેદનો કાયમ માટે કોર્ટમાં ગ્રાહ્ય ગણાય તો એવા એવિડન્સ ઉભા કરીને એના વિરુદ્ધમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર 3-4 મહિનાની અંદર એનો નિવેડો લાવવો જોઈએ કે જેથી એની આ બાબતની ઇમ્પેક્ટ આખા સોસાયટીમાં પડે અને બીજા લોકો ડરે કે અમારાથી આવું ન કરાય. તો આ વસ્તુને આપણે બધા સાથે મળીને, અને આજે હું સુરતની પોલીસે જે લોકો માટે જે સકારાત્મક કામ કર્યું છે એ બદલ હું મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બિલકુલ. અને દીપકજી, આમાં સૌ કોઈની જાગૃતતા જ કામ કરી ગઈ, તમામ ફરિયાદી હોય કે પછી સમાજના લોકો. ચિરાગ ગોટીને લઈ લોકોએ જે સોશિયલ મીડિયામાં જે રોષ અને ફિટકાર વરસાવ્યો એનું જ આ પરિણામ છે કે આજે એની એવી હાલત થઈ છે. પણ સવાલ એ છે કે ચિરાગ ગોટી જેવા આવા તત્વો પેદા કેવી રીતે થાય છે? એ લોકોને એ ખોફ કેમ રહેતો નથી કે ભાઈ ખાકી છે અથવા તો હું કાયદો હાથમાં લઈ રહ્યો છું, કોઈને મારી રહ્યો છું, ટોર્ચરિંગ? એના વિડીયો તમે જોયા હશે કે લોકોને કઈ હદનું ટોર્ચર કરે છે અને પિશાચી આનંદ એ લેતો હતો. તો એને ખબર નથી કે ભાઈ આ કાયદો વ્યવસ્થાવાળા સમાજમાં જીવી રહ્યો છે, છતાં પણ એ આ રીતના કૃત્ય કરે છે. દીપકજી, અચ્છા, એમનો આપણે ફરી કોન્ટેક્ટ કરીશું. આપણી સાથે જિગ્નેશભાઈ પણ જોડાયેલા. જિગ્નેશભાઈ, વ્યક્તિગત રીતે આપની સાથે આ ચિરાગ ગોટીને લઈ શું માથાકૂટ થઈ હતી? શું આખું આ પ્રકરણ હતું આપની સાથે, જેમાં તમે પછી ફરિયાદ કરીને હવે અંતે ચિરાગ ગોટી અત્યારે એનો વરઘોડો કાઢવામાં આવ્યો? આપની શું ફરિયાદ છે ચિરાગ ગોટીને? ચિરાગ ગોટીમાં તો અમારે તો પહેલાં કંઈ નહીં હતું, કંઈ લેતી દેતી નથી, કોઈ એ માણસને હું ઓળખતો નહીં હતો.
પણ મારા મિત્ર એવા હતા, હું ડાયમંડનો વેપારી હતો, એ સમયમાં હું ડાયમંડનો ધંધો કરતો હતો. તો એ સમયમાં મારા ફ્રેન્ડ પાસેથી મેં ડાયમંડ લીધેલા હતા 1,85,00,000 યા 2 કરોડ સમથિંગ આજુબાજુ. તો એ સમય દરમિયાન મેં 60-65 લાખ કે 70 એટલા રૂપિયા તો મેં ઓલરેડી આપી દીધેલા છે એમને. અને પછી બાકી હતા 1,14,00,000 રૂપિયા. તો 1,14,00,000 રૂપિયા જે મારે દેવાના હતા એમને, અને મેં એ ડાયમંડનો ધંધો બીજા એક વેપારી સાથે કરેલો હતો. અને એ વેપારીઓએ મને પેમેન્ટ ટાઈમસર નહીં આપતા. એ પેમેન્ટ આજની સુધીમાં મને મળેલું નથી. પણ એ મારા મિત્ર હોવા છતાં મેં એ લોકોને સિક્યુરિટી પેટે મારા પ્લોટો આપેલા હતા. અને એ પ્લોટના સનોસંધાનમાં જે સમયે મેં એમને પ્લોટ આપ્યા એ પછી એ લોકોએ સિક્યુરિટી પ્લોટનો ખોટો યુઝ કરી અને ડાયરેક્ટ ચિરાગ ગોટીને એન્ટર કરી દીધો. અને એ એન્ટર કરીને એમને કીધું કે બધો હવે વ્યવહાર ચિરાગ ગોટી કરશી, અમારી સાથે કોઈ વ્યવહાર નથી. એટલે એક પ્રકારની ગેમ સમજો તો ગેમ બનાવી લીધેલી હતી. અને કબજો કરી લીધો પ્લોટો પર, અને મારીને બીજા બી પ્લોટો થોડા સમય પછી બીજા બી 4 પ્લોટો, એમ 7 ને ટોટલ 11 પ્લોટો નામે કરાવી લીધા 1,14,00,000ની સામે. અને મેં એમને બાંયધરી આપેલી હતી કે ભાઈ હું તમને આ પ્લોટો વેચાતા નથી આપતો, ઓનલી સિક્યુરિટી પેટે આપું છું. થોડાક સમય પછી આ પ્લોટો મને તમારે રિટર્ન કરી દેવા પડશે, જેનો સમય 6 થી 12 મહિનાનો રહેશે. હું તમને તમારા જે કાંઈ બી હોય 1,14,00,000 રૂપિયા એ હું આપવા બંધાયેલો છું, આજે બી અને કાલે બી. અને એ સમય દરમિયાન 6 મહિના 7 મહિનામાં મેં એમને 1,14,00,000 રૂપિયા આપી બી દીધા. પછી એમણે જે ગેમ ચેન્જ કરી કે ભાઈ ઉપરના જે પ્લોટો છે એ હવે તને નહીં મળે. અને પછી ચિરાગ ગોટીએ એના નામ પર કરીને બીજી ખંડણી માગવા મળી, અને પૈસા માંગીને દિવસ રાત ટોર્ચર કર્યા, અને પછી આ બધા બનાવો બનેલા હતા. બિલકુલ. તો જિગ્નેશભાઈ, આપ એ લોકોને પણ મેસેજ આપવા માંગશો કે જો તમે મજબૂતાઈથી આવા લોકોનો સામનો કરશો, ફરિયાદી બનશો ને જે વિગત છે તમે પોલીસને આપો, તો પછી પોલીસ કાર્યવાહી કરશે. તમે જો ચૂપ રહેશો, તમે જો થોડા ડરી ગયા, તો આ લોકો પછી બીજા લોકોને હેરાન કરતા રહેશે. બધા લોકોએ મજબૂતાઈથી સામે આવવું જોઈએ, પોલીસની ફરિયાદ કરવી જોઈએ આવા લુખ્ખા તત્વો સામે. શ્યોર આપણે ડરીએ એટલે જ આ લોકો ગુંડા વધારે બને છે. આપણો ડર એકવાર નીકળી જશે ને તો કોઈ ગુંડો તમને ઘરમાં આવીને કંઈ બી ન કરી શકે. હવે આવા લોકોની સામે આપણે અવાજ નથી ઉઠાવતા, એ માટે આ લોકો ગુંડા બને છે અને પોતાનો રોબ જમાવે છે. અને આપણે જે પૈસા નથી દેવાના એ પૈસા લઈને એ લોકો એનું જીવન આખું અલગ રીતે જિંદગી જીવે છે. અને આ જ પૈસા એ લોકો પાપના ભાગીદાર બને છે. અને પાપના ભાગીદારમાં આ લોકો ન જાણે આપણી જેવા લોકોને કેટલા લોકોને છેતરશી અને કેટલા લોકોને બરબાદ કરશી. તો આવા લોકોની એક જે મહાન જે મેઇન વસ્તુ છે પૈસા, મની પાવર, આ જ એમનો તોડવો જોઈએ કે જેનાથી એ કોઈ આપણા પૈસા લઈને બીજા લોકોને બી ટોર્ચર ના કરી શકે. એટલે આપણે આવો દાખલો ઊભો જ ના થવા દેવો પડે. જ્યારે એ લોકો આપણા કોઈ બી કામમાં એન્ટર કરે છે ત્યારે આપણે મક્કમતાથી આપણે એ અવાજ ઉઠાવવો જોઈએ, જે આપણે રિયલીમાં જાણવા માગીએ છીએ કે આવા લોકોની સાથે સાઠગાંઠ કરી કે આ લોકોનો કોઈ બી વસ્તુ માનીને આપણે આ કોઈ કામ ના કરવું જોઈએ. અને આ લોકોથી ડરવું ના જોઈએ. અને આપણા નજીકના પોલીસ સ્ટેશનમાં કે પછી કોઈ સીપી પોલીસ યા કોઈ મોટા અધિકારીને સાથે વાત કરી અને એમની સાથે ન્યાય માટે દોડવું જોઈએ. દીપકભાઈ, શું લાગી રહ્યું છે સમાજમાં કેટલું પરિવર્તન હવે આવી શકે? જે રીતે અત્યારે પોલીસ જે રીતે કામગીરી કરી રહ્યા છે, રિસન્ટલી એક બાદ એક રાજ્યમાં વરઘોડા નીકળી રહ્યા છે, માથાભારે શખ્સોનો ગ્રાફ્ટ હવે સમાજમાં ઘટી રહ્યો છે, કેટલું પરિવર્તન લાવી શકાશે હવે? સર્વપ્રથમ તો સારા વ્યક્તિઓ જે સોસાયટીના, સારા સમાજના, જ્ઞાતિના, ધર્મના જે લોકો છે એ લોકોનો ધ્યાનમાં આવે. આપણે ત્યાં હજી છે ને સોસાયટી ખૂબ ચાલાક અને હોશિયાર છે. પોતાની પાસે કંઈ બને નહીં ત્યાં સુધી એ સંદર્ભની કોઈને જાણ કરતા નથી, સુસુપ્ત રહે છે. એટલે સુસુપ્ત રહેવું એ પણ મારી દ્રષ્ટિએ ગુનો જ છે. તમે એને મદદ કરો છો એવું માનવામાં આવે. તો તમામ સારા વ્યક્તિઓએ આવા તત્વોને બહાર લાવી, એને ખુલ્લા પાડી અને એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થાય. અને ફરિયાદ દાખલ થયા પછી કોર્ટની અંદર એને સજા થાય એવા દાખલારૂપ નમૂના દરેક જિલ્લામાં, દરેક જગ્યાએ આવા છુપા રુસ્તમો હશે અને જોઈએ જ છે. તો એને બહાર પાડવા જોઈએ. લોકોએ
નિડરતાપૂર્વક જે આ પ્રસ્તુત કેસના ફરિયાદી આવીને જે પોતાની ફરિયાદ કરી એ ફરિયાદીને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જો આ ન કર્યું હોત તો આની ભક્તિ હજી ચાલતી રહે. એટલે આવા વ્યક્તિઓને સજા થાય અને દાખલારૂપ સજા એવી બને કે પાસા કશું ન થાય તો જ્યારે જામીન ઉપર છૂટી જાય કદાચ તો એને પાસા હેઠળ પકડીને એને નાથવો જોઈએ. એને કાયદાનો ભય, રૂલ ઓફ લો, દરેકને કાયદાનો ભય હોવો જોઈએ અને કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય અને લોકોની સુખાકારી વધે અને આપણું રાષ્ટ્ર પ્રથમ વિશ્વના દેશો સાથે આપણે કમ્પીટ કરી શકીએ એવા આપણા રાષ્ટ્રને બનાવવા માટેના સકારાત્મક પ્રયાસો કરવા જોઈએ આપણે. બિલકુલ બિલકુલ, સમયનો અભાવ છે એટલે આભાર દીપકજી, આભાર જિગ્નેશભાઈ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આમાં લોકોની જાગૃતતા પણ કામ કરી જાય છે ને પોલીસ જો દંડો ચલાવે તો ગમે એવા આવા અપરાધી કેમ ન હોય, આવા લુખ્ખા તત્વ કેમ ન હોય, એની શાન ઠેકાણે આવે છે. વધુ એક ઉદાહરણ આજે ગુજરાત પોલીસે, સુરત પોલીસે પૂરું પાડ્યું છે.